નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમાં ચોમાસા બાબતની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આમ જોવા જઈએ તો ચોમાસું મહારાષ્ટ્રના ભાગો સુધી આગળ વધ્યું હતું અને સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા હવે ચોમાસાને વધુ આગળ વધવાની જે રફતાર છે તે ખૂબ જ વધી ગઈ છે અને હવે મહારાષ્ટ્રના ભાગોમાં, મુંબઈ સહિતના ભાગોમાં ચોમાસાનું વિધિવત રીતે સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે અને હવે આગામી 48 કલાકથી લઈને 72 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસી જશે. સત્તાવાર રીતે હવામાન વિભાગ પણ આ બાબતની જાહેરાત કરી દેશે અને ચોમાસું છે તે મુંબઈને વટી અને હવે ગુજરાતના કાંઠા નજીક આવી ગયું છે. ત્યારે મિત્રો, ગઈકાલે આપણે જે વિસ્તારમાં સંભાવના વ્યક્ત કરી હતી તે વિસ્તારમાં જોરદાર વરસાદી ગતિવિધિ જોવા મળી હતી, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં આપણે શક્યતા વ્યક્ત કરી હતી તે જિલ્લાઓમાં સારો એવો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે. ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર ખૂબ જ સારી વરસાદની ગતિવિધિ રહેવાની શક્યતાઓ છે, જેમાં સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ, સાપુતારા, આહવા સહિતના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળશે આવનારી 24 કલાકની અંદર. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ છે તે જોવા મળશે, પરંતુ વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતાં આજે થોડી ઓછી રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. અને આજના જિલ્લાઓ વિશેની માહિતી જોઈએ તો આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં વધુ શક્યતાઓ દેખાઈ છે. અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ શક્યતાઓ દેખાઈ છે. તો સાથે સાથે બોટાદ જિલ્લાના ભાગો અને થોડું સુરેન્દ્રનગર તરફ પણ આગળ વધી શકે છે, પરંતુ મુખ્ય શક્યતાઓ અમરેલી, ભાવનગર અને તેને લાગુ છે અમરેલીને લાગુ રાજકોટ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં વધુ સંભાવના દેખાય છે. તો અન્ય તરફ બીજા ભાગોમાં ઓછી શક્યતાઓ દેખાઈ રહી છે, તો પણ છૂટાછવાયા ચમકલા અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે. તો અન્ય તરફ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જે દક્ષિણ ગુજરાતને લાગુ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો છે તે વિસ્તારમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી જાય, બાકી શક્યતાઓ ઓછી રહે. તો તે પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ખાસ મોટી સંભાવનાઓ જણાતી નથી, પરંતુ છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછા વિસ્તાર હોય જેમાં જોવા મળી શકે છે. તો મિત્રો, ચોમાસું આગળ વધવાની રફતાર તેજ થઈ છે. અરબી સમુદ્રવાળી પાક છે તે ઝડપથી આગળ વધી રહી છે અને હવે દક્ષિણ ગુજરાતના કાંઠે આવીને ચોમાસું છે તે અત્યારે રોકાયું છે, પરંતુ આવતા 2-3 દિવસની અંદર ચોમાસું છે તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સત્તાવાર રીતે એન્ટ્રી કરી જશે.